રોવાનું ન હોય પણ એમ ભારે નુકસાન થઈ ગયું આજ તો મોટો આજનો દી દેવો હતો. જય માતાજી મિત્રો, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. યાર રોવા નહીં હવે કઈ વિડીયો ચાલુ કરી રોતી નહીં તો હા પણ જો ઉપર મન બોલ હવે મને નહીં આવડે એવું તો રોવાનું ન હોય પણ એમ ચાલે રોવાય નહીં હવે. બોલ જય માતાજી. બ્લોગ તો સ્ટાર્ટિંગ કરી સ્ટાર્ટ જ નથી થયો હજી થઈ ગયો. તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના નવા કપલ બ્લોગમાં. રાજુ પડી ગયા ઉભો રહે તો કહેવાય ને કે આજના બ્લોગમાં તો આમ ખૂબ દુઃખનો આમ હે ને પહાડ કેમ તૂટ્યો એવો હોય. બોલ તો ખરી કાંઈક તો બોલ. તો કહેવાય ને કે આમ દુઃખનો પહાડ તૂટ્યો ને એવું બધું થઈ ગયા નહીં માહોલ. અને એના અવાજને અને એના ચહેરાનું આમ ઇમ્પ્રેશન આમ જોઈને તો તમને લાગતું રહેશે કે શું થયું. તમને જોઈને તો ખબર પડી જ જાય કે આજ શું થયું. તો આપણાથી જ કહેવાય ને બહુ મોટામાં મોટી ભૂલ થઈ જાય બરાબર. ખબર વગર નહીં નીંદરમાં સવારમાં પોરમાં એ ઘટના ઘટી જાય અને દુઃખનો પહાડ તો મૈડા તૂટવા નહીં જો રોવા માંડે. જો રોવા હવે એમાં રોવાનું ન હોય એ તો બધું થઈ જાય હરખું. અને હવે જાજુ કહેવાય ને સસ્પેન્સ નથી આપણે છેવડે સરપ્રાઈઝ રાખવી. બોલતા એવા નહીં મગજમાં ગળી આવે તો કહી દે શું થયું હોય તો એમ એના મોઢે કહેવાય ને કે આપણે સાંભળશું. તો બોલ મોબાઈલની ડિસ્પ્લે તૂટાડી દીધી એ મારા મોબાઈલ વીને સવારમાં. હા તો કહેવાય ને જો આ એનો મોબાઈલ રહ્યો ને એની ડિસ્પ્લે તૂટી જાય. કહેવાય ને કે આપણે ચાર્જિંગમાં પડ્યો હતો સવારમાં ઉઠો ને માઇક બંધ હતી ઉપાડ્યો તા પડ્યો અહીંયા હંચા ઉપર હંચા માથે પડ્યો તો ડિસ્પ્લે તૂટી જાય. ત્યારે જોયું નહીં પણ ઘડી કમે મને લાગ્યું હતું મેં કે ડિસ્પ્લે લગભગ તૂટી જ જાય છે એટલે તૂટી જાય ફાઇનલી બરોબર ડિસ્પ્લે. એટલે કહેવાય ને કે આના મોટું આવું લાગે ગબી જેવું અને દુઃખનો પહાડ તૂટ્યો. કહેવાય ને કે આજ તો રીલે નહીં જોઈને કાંઈ નહીં એવું બધું નહીં. દુઃખનો પહાડ તૂટી ગયો એવું બધું લાગે ને તને. કાયમ જોતા હોય ને ક્યારેક નો જોવા જડે તો શું થાય. ક્યારેક શું આ એવું કે હે ને કે રીંગ ચોખ્ખો ન રખાય અને કહેવાય ને કે એ તો હું કાં મોબાઈલ રિપેરિંગ કરી દઈશ ને કાં નવો લઈ દઈશ હાલજો ને. કાં કહેવાય ને કાં રિપેરિંગ કરી દઈશ તો પૈસાનું કાંઈક થઈ જાય છે તો નવો મોબાઈલ આવી જશે. બહુ આમ મોંઘો તો નહીં પણ મીડિયમ. અને કાં ને રિપેરિંગ કરવો છે અને શું કરશો રિપેરિંગ હમો કરશો કે નવો લઈશું મને જ ન ખબર થાય. હાલો એ તો હજી કહેવાય ને કે હજી તો કાંઈ ખબર નહીં બરોબર. હજી તો કહેવાય ને કે 2-3 દી જાય પછી આપણે વિડીયોમાં તમને જણાવશું કે રિપેરિંગ કરી કે નવો લઈ આના હાટું માટે કે નવો જ લઈ લે. હાલો વિડીયો એન્જોય કરો અને આની માટે તો ઈ જો ખૂંટીઓ આવી ગયો બરોબર તગડિયા અને આની માત્ર દુઃખનો પહાડ તૂટી ગયો એ તો ફાઇનલ જ છે. હવે તો રોવાય નહીં હવે. તો હાલો એ હવે એના આહુડા કોલે હવે થોડાક દી આમ મંડે ભલે થોડાક દી રોવા મને ન ફાવતું કેમ બોલવું. હવે ભૂલ આપણાથી ને થઈ જાય તો આઈ એમ સોરી બસ આઈ એમ વેરી વેરી સોરી. હમું તો આ બાજુ જો આ બાજુ એવું ન જોવું મારે. હાલો તો આપણે ભૂલ થઈ જાય હવે ભૂલ સુધારશું થોડાક દી પછી. અત્યારે તો ભલે વાહુડા કાઢતી હોય ભલે રોતી હોય કરે અને થોડાક દી જવા દે પછી કંઈક કાં નવો લઈશું અને કાંને રિપેરિંગ કરીશું. તો વિડીયો એન્જોય કરો અને જવું અત્યારે વાડી બાજુ. તો અમારો આ વિડીયો ગમે આજનો આ દુઃખનો પહાડ તૂટ્યો આની માથે બ્લોગ આજનો ગમે તમને તો લાઈક કરી નાખજો અને ચેનલ પર ન હોય તો જો અવાજ નથી કરતો. આ વિડીયો મિત્રો ગણે પોતી ગયા આપણે વાડીએ પોતી ગયા અને હું રાયણથી અહીંયા પહોંચ્યો અને બ્લોગ આપણે કન્ટિન્યુ કરી દીધું. અને જો ને હમણાંથી તો કીધું ને 4-5 દી વધારે દિવસે હોય તો ના ને બરાબર આવ્યો નથી કામ આપણા બધા નીકળી ગયા.
એકદમ બરોબર. હજી દાણા તો નહીં કેળા પણ ડુંગળીમાં કહેવાય ને કે મોકરા આવી ગયા. એ તો પપ્પાએ સ્પેશિયલ બી હાટું જ રાખી. અને આ બાજુ કહેવાય ને મૂરા થઈ ગયા ગઈઠા બધા બી જાત બોગસ આવી ગયું. આમાં તો મસી આવી જાય ને કાઢી નાખવાની ગણતરી. આને રાખવાનું થતો નથી. બી આ બીજી પાઇપ ન હોય. નાના મૂરા આવડાવડા હતા તો ગઈઠા થઈ ગયા બધા. અને આ બાજુ પાલક અને ગાજર તમને આપણે ક્યારે નથી દેખાડ્યા. એ તમને આજ દેખાડું બરાબર એ બાજુ જઈને. બાકી તો બહુ મોટો વિડીયો આપણે નહીં કરી. અને વિડીયોમાં આ કહેવાય ને કે આપણે આગોતરા તો કહેવાય ને ડિસ્પ્લે તોડી નાખી ફોનની. આજ તો ઉઠી નથી. પેલા મોટું નુકસાન જ એ થઈ ગયું. કહેવાય ને મોટું નુકસાન જ એ થઈ ગયું. ઉઠીને તો આપણે કહેવાય ને ડિસ્પ્લે તૂટી જાય. નીંદરમાં આમ લીધો ને ફોન તો લપટી ગયો તો સીધો હંચાનો જે ખીલો આવે ને એ ડિસ્પ્લેમાં ભટકાણો. પાછો અમે દબાવી દીધો. મેં કીધું પકડી લો તો દબાઈ ગયું. ઉડી જાય ડિસ્પ્લે. એટલે હવે એ તો કહેવાય ને કે આગળ આપણે વિડીયોમાં વાત કરી એ રીતનું કાંઈક વિચારશું. અને આ રહ્યા આપણે ગાજર. આ બધા ગાજર હજી થયા તો નહીં બરાબર. થાય ત્યારે ખરા. હાલો વિડીયો એન્જોય કરો. અને આ વિડીયો આપણે બહુ મોટો નથી બનાવો બરાબર. તમને આખો બેકગ્રાઉન્ડ વાળીનું ક્યારેક વ્યૂ તમને દેખાડીશ. આજ નથી દેખાડવાની ગણતરી નકર આપણો વિડીયો થઈ જાય છે બહુ મોટો. એટલે આમ ઓલી બાજુ કંઈક વાવેતર કર્યું ડુંગળી ને કંઈક મેથી ને એવું બધું એ બાજુ છે પણ નથી અત્યારે. વિડીયો બહુ મોટો થઈ જાય છે. તો હાલો આજનો આ વિડીયો આપણો કહેવાય ને ભારે નુકસાન થયું કેવો તમને લાગ્યો આજ તો. અને હજી ઓલું પાછી કહેવાય ને વિડીયોમાં આપણે વિડીયો વ્લોગ શૂટ કરતાં કહેવાય ને કે ઘડીક વ્લોગ બંધ કર્યો ને તો હાથ કામ માંડી રહ્યો બરાબર. એને તો મોટું દુઃખ થયું બરાબર. તો વિડીયો એન્જોય કરો. ગમે તો લાઈક કરી નાખજો. ચેનલ પર હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો અમારો વિડીયો ભારે નુકસાન થઈ ગયો. આજ તો મોટો આજનો દી દેવો હતો. તમને કેવોક લાગ્યો જરા કોમેન્ટ કરજો. ચેનલ પર હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કંઈક નવા કપલ બ્લોગમાં નવા દિવસે. તો બાય બાય. જય માતાજી.